તાજેતરમાં લેવાયેલ ટેટ 1 ની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નનું સોલ્યુશન જોઈએ કે એક સંખ્યાનો 8/10મો ભાગ 128 છે તો તે સંખ્યાની અડધી સંખ્યા શોધો। હવે અહીંયા જો આપણે જોઈ શકીએ છીએ કે એક સંખ્યા છે એના 10 ભાગમાંથી 8 ભાગ કેટલા છે 128। એનો મતલબ શું થાય કે આપણી પાસે જે 10 ભાગ હતા ને કોઈ સંખ્યા છે ને 10 ભાગ કર્યા હતા એમાંથી 8 ભાગ 128 છે બરાબર। તો આપણે એમ કહી શકીએ કે 128 ને આપણે 8 વડે ભાગી નાખીએ તો એક ભાગ મળવાનો બરાબર। 8 ભાગ છે ને 128 કેટલા છે તો કે 10 ભાગના 8 ભાગ છે બરાબર। તો આપણે 128 ને 8 વડે ભાગો તો આપણે એક ભાગ મળશે। એક ભાગ જે મળે એને હું 10 વડે ગુણી નાખું એટલે મને કુલ જે મૂળ સંખ્યા હતી મળવાની કે ન બરાબર। તો ધ્યાન આપો 128 એટલે 16 8 128 બરાબર। 8 8 કેન્સલ થઈ ગયા 16 દાણ 160 આપને મૂળ સંખ્યા મળી આની અડધી એટલે આને હું 2 વડે ભાગું એટલે આપને જવાબ કેટલો મળે તો કે 80 બરાબર ને 80 દુ 160 બરાબર 2 2 કેન્સલ થઈ ગયા એટલે આપણો આમાં સાચો આન્સર શું આવશે 80 આવે।